टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યની મેડિકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા અટકી ગઈ છે। રાજ્યની 41 મેડિકલ કોલેજોને માન્યતા નથી મળી। ડેન્ટલની 13, આયુર્વેદની 44 કોલેજોને માન્યતા નથી આપવામાં આવી। હોમિયોપેથીની 48 કોલેજોને માન્યતા નથી મળી। એનએમસીની લાલિયાવાડીને કારણે મેડિકલની પ્રવેશ પ્રક્રિયા અટકી છે। એનએમસીએ માન્યતા માટેની કાર્યવાહી ન કરતા પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ જોવા મળી રહ્યો છે। એનએમસીએ માન્યતા માટે હજુ સુધી કોલેજોનું ઇન્સ્પેક્શન નથી કર્યું। મેડિકલમાં પ્રવેશ માટે નીટનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે। ગુજરાતના 81,000 વિદ્યાર્થીઓએ નીટની એક્ઝામ આપી છે। બોર્ડનું પરિણામ જાહેર થયાના 2 મહિના બાદ પણ વિદ્યાર્થીઓ પ્રવેશથી અત્યારે વંચિત જોવા મળી રહ્યા છે। તો આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ડૉક્ટર કનુભાઈ પટેલ મેડિકલ પેરેન્ટ્સ એસોસિએશનથી જોડાયા છે। સાથે ડૉક્ટર વસંત પટેલ જે સિનિયર તબીબ છે એ જોડાયા છે અને સાથે સંવાદદાતા દીપેન આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલાં દીપેન પાસે જઈશું। દીપેન, આ સ્થિતિ કેમ સર્જાઈ છે? કયા કારણોસર? કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ છે તેમ છતાં પણ કેમ પરમિશન નથી આપવામાં આવતી? શું વિગતો છે? નેશનલ મેડિકલ કમિશનની લાલિયાવાડીને કારણે રાજ્યની જે મેડિકલની પ્રવેશ પ્રક્રિયા છે તે પ્રવેશ પ્રક્રિયા અટકી છે। રાજ્યમાં વાત કરવામાં આવે તો MBBSની 41 કોલેજો છે। આ ઉપરાંત ડેન્ટલની 13, આયુર્વેદિકની 44 અને હોમિયોપેથીની 48 જેટલી કોલેજો છે। આ કોલેજોમાંથી એક પણ કોલેજને વર્ષ 2025-26 માટે માન્યતા છે તે હજી સુધી નેશનલ મેડિકલ કમિશન દ્વારા આપવામાં આવી નથી। 2023થી નેશનલ મેડિકલ કમિશને જે નિયમો છે તે નિયમોમાં ફેરફાર કરી અને દર વર્ષે કોલેજોનું ઇન્સ્પેક્શન કરી અને માન્યતા આપવાનો નિયમ છે તે કર્યો છે। ત્યારે ચાલુ વર્ષે હજી સુધી કોલેજોના ઇન્સ્પેક્શનની પ્રક્રિયા છે તે નેશનલ મેડિકલ કમિશન દ્વારા હાથ ધરાઈ નથી, જેના કારણે છેલ્લા 2 મહિનાથી જે બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે જે લોકો મેડિકલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે તેઓ પ્રવેશ પ્રક્રિયાની રાહ જોઈને બેઠા છે। નીટનું પરિણામ છે તે જાહેર થઈ ગયું છે। બોર્ડનું પરિણામ જાહેર થયાના 1.5 થી પોણા 2 મહિના જેટલો સમય થયો છે। ગુજરાતમાંથી 81,000થી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી। ત્યારે નેશનલ મેડિકલ કમિશન છે તેની લાલિયાવાડીને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે। આ બાબતે કોંગ્રેસના સિનિયર પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાયા છે। મનીષભાઈ, રાજ્યમાં હજી સુધી મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી, કેટલી મોટી લાલિયાવાડી નેશનલ મેડિકલ કમિશનની કહી શકાય? ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે। એક તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ આવ્યાના 45 દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છે। એક વિદ્યાર્થીએ 11મા 12મા ધોરણ પછી નક્કી કરી ચૂક્યા હોય છે કે મારે ડૉક્ટર બનવું છે। જેને MBBSમાં પ્રવેશ લેવો છે, ડેન્ટલમાં લેવો છે, આયુર્વેદમાં લેવો, હોમિયોપેથી, જેને નીટ આધારિત પ્રવેશ છે, નીટનું પરિણામ પણ આવી ગયું છે। 81,000 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતમાં બી ગ્રુપના જેમને આ પ્રવેશ માટે પોતે કાગડોળે રાહ જોતા હોય, મા બાપો અનેક પ્રકારની પ્રક્રિયાઓ માટે રાહ જોતા હોય, સરકાર તરફથી અને પ્રવેશ સમિતિ તરફથી હજી સુધી કોઈ વિગત એટલે નથી મળતી। કારણ કે નેશનલ મેડિકલ કમિશન જે NMC છે એને 2022થી નિયમ કર્યો કે દર વર્ષે ઇન્સ્પેક્શન થાય, પણ ઇન્સ્પેક્શન કરવા માટે માણસો નથી। NMCની અંદર કાયમી કોઈ ભરતી નથી કરવામાં આવી। સરકારની આગળ નથી નિયત અને નથી નિર્ણય કરવાની શક્તિ, અને એના કારણે પ્રવેશની પ્રક્રિયા સતત ખોરંભે પડી છે। જ્યાં લગી આ કોલેજોને મંજૂરી નહીં મળે, એટલે કે 25-26માં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં એને મંજૂરીની પ્રક્રિયા પૂરી કરવી પડે। મંજૂરીની પ્રક્રિયા પછી એ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા થાય, જે નીટ આધારિત થવાની સુપ્રીમ કોર્ટના આદેશથી। પણ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતને સંપૂર્ણપણે આ અન્યાય કરવામાં આવ્યો છે। કાઉન્સિલો ગુજરાતની કોલેજોને મંજૂરી આપવામાં સંપૂર્ણપણે અન્યાયકારી વલણ અપનાવી રહી છે। ગુજરાતની મેડિકલ કોલેજો હોય, આયુર્વેદા હોય, હોમિયોપેથી હોય કે પછી ડેન્ટલની કોલેજો હોય, તો બીજી બાજુ ફાર્મસીની એ કોલેજોને મંજૂરી ન મળે। એટલે ગુજરાતના વિદ્યાર્થીઓને શા માટે અન્યાય? ડબલ એન્જિનની સરકારની વાતો કરતા હોય અને બીજી બાજુ મેડિકલ કોલેજોને મંજૂરી માટે NMCનું કોઈ તંત્ર જ કામ ન કરતું હોય, ડેન્ટલ કાઉન્સિલનું ડેન્ટલ કોલેજો માટે મંજૂરીનું કામ ન કરતું હોય, આયુર્વેદા માટે ન કામ, તો આપણે કઈ તરફ આગળ વધવા છે? હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે ડબલ એન્જિનની સરકાર કરવા શું માગે છે? 81,000 જેટલા વિદ્યાર્થીઓ જ્યારે રાહ જોતા હોય ત્યારે એમની પ્રવેશની પ્રક્રિયામાં મોટા પાયે વિલંબ, એના કારણે અનેક એજન્ટો ફૂટી નીકળ્યા છે। અનેક જગ્યાએ લોકોને વિદેશ માટેની ઓફરો કરતી એજન્ટો ફૂટી નીકળ્યા છે। એવા સંજોગોની અંદર ગુજરાતના વિદ્યાર્થી જેને મેરિટ નીટના સ્કોરના આધારે પ્રવેશ મળવાનો છે, પણ કોલેજને મંજૂરી જ નથી। એટલે ક્યારે પ્રવેશ સમિતિ
પોતે એડમિશન શરૂ કરે, જ્યાં લગી મંજૂરી ન મળે તો એની કાર્યવાહી આગળ ન થાય. તો કાર્યવાહી ક્યારે થશે, મંજૂરી ક્યારે મળશે, એની માટે કોઈ સરકાર તરફથી જવાબદારી લેવામાં નથી આવતી. આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે મૌન છે અને કેન્દ્ર સરકારમાંથી NMC રામ ભરોસે ચાલી રહ્યું છે, જ્યાં કોઈ સ્ટાફ જ નથી, ઇન્સ્પેક્ટરો નથી, એનું કાયમી વ્યવસ્થા તંત્ર નથી. તો શું આ રીતે તબીબો ભવિષ્યના તૈયાર થશે? મનીષભાઈ, લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા સૌથી પહેલાં કરવી જોઈએ મેડિકલની, એ પ્રવેશ પ્રક્રિયા સૌથી છેલ્લે થાય. એના કારણે શું થાય કે એન્જિનિયરિંગ હોય, પ્યોર સાયન્સ હોય, એની સીટો રોકાઈ જાય. એને લઈને જે મેરિટવાળા વિદ્યાર્થીઓ છે તેમને અન્યાય થાય છે. ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટું પ્રવેશની બાબતોની અંદર સંપૂર્ણપણે અનિયમિતતા અને અસમંજસની સ્થિતિ છે. લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર બી ગ્રુપ હોય કે એ ગ્રુપ હોય, વિદ્યાર્થીઓને સમયસર જે પ્રવેશની પ્રક્રિયા થવી જોઈએ, આગોતરી થવી જોઈએ, એ થતી નથી. આપ જોતા હશો કે BScની પ્રવેશ પ્રક્રિયા અટકી ગઈ છે, પેરામેડિકલની પણ અટકી જશે. એટલે કે વિદ્યાર્થીઓને સમગ્ર પ્રક્રિયાની અંદર મોટા પાયે વાલીઓને, વિદ્યાર્થીઓને હેરાન થવું પડે અને લોભ લાલચમાં આવીને ક્યાંક એજન્ટોનો ભોગ બનવું પડે. એવી સ્થિતિનું નિર્માણ માટે કોઈ જવાબદાર હોય તો સરકાર જવાબદાર છે, સરકારનો આરોગ્ય વિભાગ જવાબદાર છે, જે વિદ્યાર્થીઓને વર્ષોથી પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે, ઝડપી બનાવવા માટે અને વિદ્યાર્થીઓને સમયસર પ્રવેશ મળે તે માટેની નીતિ ઘડવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. એનું વધુ એક વડું ઉદાહરણ આ છે, નેશનલ મેડિકલ કમિશનની અંદર કેમ સ્ટાફ વર્ષોથી ભરવામાં નથી આવતો, કેમ એમાં ઇન્સ્પેક્ટરોને જવાબદારી નથી સોંપાતી, કેમ ઇન્સ્પેક્શન કરવામાં નથી આવતું. આ સમગ્ર બાબત જ દેખાડે છે કે સરકારની નીતિ અને નિયતમાં ખોટ છે અને એનો લાભ એજન્ટો લે છે. ખાનગી કોલેજો જે બારોબાર પ્રવેશ આપી શકે બહારના દેશોની, એ લોકો લઈ રહ્યા છે. હું ગુજરાતના વિદ્યાર્થીઓના ન્યાય માટે, વાલીઓના ન્યાય માટે, મહેનત કરતા ભવિષ્યના તબીબો માટે સરકારને વિનંતી કરું છું કે તમે એક તરફ મોટી મોટી વાતો કરો છો, તો શા માટે ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય કરી રહ્યા છે? ગુજરાતના ભવિષ્યના તબીબીની આખી પ્રવેશ પ્રક્રિયાને ખોરંભે પાડનાર NMC પર કેમ પગલાં લેવા નથી માગતા? આનો પણ જવાબ કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે આપવો. એમ તો જે નેશનલ મેડિકલ કમિશન છે તેની લાલિયાવાડી છે. ખાસ કરીને જે NMCમાં છે તે સ્ટાફનો અભાવ છે. જે કોલેજોનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે, ઇન્સ્પેક્શન માટે પૂરતા ઇન્સ્પેક્ટરો નેશનલ મેડિકલ કાઉન્સિલ પાસે નથી. તેના કારણે જે કોલેજોના ઇન્સ્પેક્શનની પ્રક્રિયા છે તે અટકી પડી છે ને તેના કારણે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા છે તે ખોરવાઈ છે. હજી સુધી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું નથી. ત્યારે NMC જે તે કોલેજોનું ક્યારે ઇન્સ્પેક્શન કરશે, ક્યારે મંજૂરી આપશે અને ત્યારબાદ પ્રવેશ સમિતિ છે તે ક્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે, તે સૌથી મોટો સવાલ છે તે અહીંયા ઊભો થયો છે. સામાન્ય રીતે જે શૈક્ષણિક સત્ર છે તે શરૂ થયું છે, પરંતુ જે રીતે મેડિકલમાં સૌથી મહત્ત્વની જે બ્રાન્ચ કહેવાય છે મેડિકલ, બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે 80,000થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતના છે અને તે વિદ્યાર્થીઓ આ મેડિકલની પ્રવેશ પ્રક્રિયાની કાગડોળે રાહ જોઈને બેઠા છે. પરંતુ કેન્દ્ર સરકાર, કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને જે નેશનલ મેડિકલ કમિશન છે તેની બેદરકારીને કારણે આ સ્થિતિ છે તે સર્જાઈ છે. બિલકુલ, આભાર દીપેન વિગતો આપવા માટે. આપણી સાથે અન્ય મહેમાનો પણ જોડાયેલા છે. સૌથી પહેલાં વસંત સર જોડે જઈશું. વસંત સર, કારણ કે આપ અનુભવી છો, અહીંયા એ સમજવું છે કે આ પ્રક્રિયામાં વિલંબ કયા કારણોસર થઈ શકે છે ને એના કારણે જે એક્ઝામ્સ આપી રહ્યા છે જે વિદ્યાર્થીઓ છે એમના મનોબળ પર કેટલી અસર પડી શકે? જી, હવે એક્ઝામ આપી દીધી છે નીટની. વિદ્યાર્થી 10મા ધોરણમાં હોય ત્યારથી જ એની નીટની એક ખ્વાહિશ હોય, એની પ્રિપેરેશન ચાલુ કરી હોય. 11-12 બોર્ડની એક્ઝામ, પછી નીટની એક્ઝામ અને પછી નીટનું રિઝલ્ટ પણ આવી ગયું. ત્યારે આપણી જે ભારતની સરકાર છે, મને એક શરમ અને દુઃખ સાથે કહેવું પડે છે કે વિદ્યાર્થીઓને પણ એ લોકો કોમોડિટી તરીકે ગણવા માંડ્યા છે. એટલે નેશનલ મેડિકલ કમિશનની જગ્યાએ નેશનલ મેડિકલ કોમોડિટી, મારી દ્રષ્ટિએ આ જે અનિયમિતતા છે એના માટે આનાથી બીજું કોઈ સારું નામ એ લોકો માટે હોઈ શકે નહીં. કારણ કે વિદ્યાર્થી પણ એમના માટે કોમોડિટી બની ગયો છે અને એના કારણે જ જો શિક્ષણમાં પણ જો આ પ્રકારની અનિયમિતતા હોય અને સરકારને ખબર છે કે ભાઈ નીટનું રિઝલ્ટ આ તારીખે આવવાનું છે, નીટની એક્ઝામ 1 વર્ષ પહેલા ડેટ ફિક્સ થઈ જતી હોય છતાં પણ NMC દ્વારા કોઈ પણ કોલેજોનું ઇન્સ્પેક્શન કરવામાં ન આવે અને ડિલે થાય એડમિશન, તો એના માટે જવાબદાર કોણ? જવાબદાર ફક્ત ને ફક્ત નેશનલ મેડિકલ કાઉન્સિલ કે કમિશન જે છે એ જ છે.
અને હવે વિદ્યાર્થીઓની વાત કરીએ તો ભારત દેશમાં જે શિક્ષણની જે કથળતી પરિસ્થિતિ છે એ આપણે ઘણા બધા, હું તો વિદેશોમાં પણ પ્રવાસ કરતો હોઉં છું, ત્યાંનું એજ્યુકેશન અને આપણા દેશનું એજ્યુકેશન સિસ્ટમને કમ્પેર કરતા હોઈએ છીએ તો આટલી બધી ઘોર અનિયમિતતા અને શિક્ષણમાં કૌભાંડો, એ એડમિશનના લગતા હોય, એક્ઝામના લગતા હોય, પેપર ફૂટવાની પરિસ્થિતિ હોય, દરેક પ્રકારના જેટલા પ્રકારના ગુના અથવા તો જે અનિયમિતતા કહેવાય એ દરેક પ્રકારની અનિયમિતતા આપણા દેશમાં અને આપણા રાજ્યમાં શિક્ષણમાં પણ જોવા મળવા લાગી છે. એ ખૂબ જ દુઃખ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 160 સીટ આપી હોય 182 માંથી પ્રજાએ, છતાં પણ જો પ્રજાને એનું વળતર આરોગ્ય અથવા તો શિક્ષણમાં મળી ના શકતું હોય અને વિદ્યાર્થીઓ, આમાં 85,000 વિદ્યાર્થીઓ બેઠા કે લાખ વિદ્યાર્થી બેઠા, પરંતુ ગુજરાતની સમગ્ર પ્રજા ના બધા જ વિદ્યાર્થીઓ ભણતા હોય, એ આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, એ ગ્રુપ હોય, બી ગ્રુપ હોય, દરેક જુદી જુદી શાખાઓમાં અત્યારે મેડિકલની MBBS ની કોલેજો 41, આયુર્વેદિકની 13 કોલેજો, ડેન્ટલની કોલેજ, હોમિયોપેથીની કોલેજ, આ બધાનું અટકેલું છે. ત્યારે આ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કારણ શું? નંબર 1. નંબર 2 કે આ ઇન્સ્પેક્શન અને NMC દ્વારા જે પણ મેડિકલ કોલેજો જે પણ પેથીમાં હોય, એ આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય કે એલોપેથી હોય, એમાં પૂરતો સ્ટાફ પણ નથી. પ્રોફેસરો સવારે 9 વાગે અંગૂઠો મારીને જતા રહેતા હોય છે. ઘણી બધી મેડિકલ કોલેજો દેશમાં એવી છે અને ગુજરાતમાં પણ કે જ્યાં ભૂતિયા શિક્ષકો હોય, એ શિક્ષક હોય જ નહીં. પ્રોફેસર તરીકે ત્યાં એણે પૂરી જિંદગીમાં કે જે 2-5 વર્ષથી કામ કરતા હોય એમાં એક પણ વિદ્યાર્થીને એટેન્ડ કર્યો ના હોય, છતાં પણ એવા ડોક્ટરનું નામ ત્યાં પ્રોફેસર તરીકે ચાલુ હોય. અમદાવાદની અને અમદાવાદની વસંતભાઈ, આ તો રિસ્કી થઈ ગયું. નજીકના પછી જો આ ફિલ્ડમાં મેડિકલમાં જો કોઈ વિદ્યાર્થી ભણવા જાય છે અને શિક્ષક નથી તો આ તો બીજા લોકો માટે પણ રિસ્કી થઈ ગયું ભવિષ્યમાં. સરકારને ક્વોલિટી એજ્યુકેશન કે ક્વોલિટી હેલ્થ સર્વિસીસમાં મારી દ્રષ્ટિએ મને કોઈ રસ લાગતો નથી. સરકારને હમણાં કોઈ પ્રોગ્રામ આપવાનો હોય તો યોગા ડે છે તો યોગા ડે માટે આખું તંત્ર કામે લાગી જાય, પણ NMC નું ઇન્સ્પેક્શન ના કરાવી શકે. ઘરે ઘરે સિંદૂર પહોંચાડવાની વાત હોય તો એમાં આખું તંત્ર લાગી જાય કામે, પણ NMC નું ઇન્સ્પેક્શન ના કરાવી શકે. કોઈ પ્રોગ્રામ હોય, સરકારી યોજના ખૂબ નાની હોય પણ ઢંઢેરો ખૂબ મોટો પીટવાનો હોય, એમાં આખું સરકારી તંત્ર લાગી જાય છે. તો NMC નું ઇન્સ્પેક્શન શા માટે નહીં? કારણ કે સરકારને પોતાની વાહવાહી કરવા સિવાય અત્યારે બીજો કોઈ એજન્ડા દેશમાં નથી. પોતાનું નામ મોટું થવું જોઈએ, વિશ્વગુરુ બનવાની લાઈનમાં હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે જોખમમાં. બિલકુલ. મેડિકલ પેરેન્ટ્સ એસોસિએશનમાંથી કનુભાઈ પણ આપણી સાથે જોડાયા છે. કનુ સર, તમે વસંત સરની વાત સાથે એગ્રી કરો છો? કારણ કે એ કહી રહ્યા છે કે NMC નું ઇન્સ્પેક્શન નથી કરવામાં આવતું, બીજી બધી વસ્તુ કરવામાં આવે છે, કારણ કે એઝ અ પેરેન્ટ્સ પણ અહીંયા ઘણી બધી તકલીફો સહન કરવી પડતી હોય છે. 100% વસંતભાઈની બિલકુલ વાત સાચી છે. એનાથી એક સ્ટેપ આપણે આગળ વાત કરીએ કે જે સરકારની વાહવાહી કહી, એમાં એક વાત ઉમેરવા માંગીશ કે સરકાર 24 કલાક ઇલેક્શન મોડમાં જ હોય છે. સરકાર 24 કલાક ઇલેક્શન મોડમાં જ હોય છે. સરકારની પ્રાયોરિટી, સરકારની જવાબદારી છે શિક્ષણ પૂરું પાડવાની અને સારવાર. આ જે મૂળભૂત અધિકારો છે નાગરિકના, એ નાગરિકોનો અધિકાર છે, સામે સરકારની ફરજ છે શિક્ષણ પૂરું પાડવાની ને સારવાર. હવે જ્યારે આપણે તબીબી શિક્ષણની વાત કરીએ છીએ, મેડિકલની, MBBS, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક કે અન્ય, ત્યારે એમાં બંને વસ્તુ આવી જાય છે. પરંતુ આપ એટલું સમજી લો કે પૂરી એક અંધેરી ગંડુ રાજા, ટકેસેર ભાજી ટકેસેર ખાજા, અથવા પછી આવું કેમ થાય છે? રસહીન ધરા થઈ દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને. એટલે તંત્રની લાલિયાવાડી, કોના બાપની દિવાળી, લેલેલાએ. આપણે એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ, લગભગ છેલ્લા 7-8 વર્ષથી આખી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે.
તમે ફક્ત એક સ્વિચ દબાવો અને મેરિટ લિસ્ટ નીકળી શકે, તો પણ કેમ મેરિટ લિસ્ટ બહાર પાડતા નથી? શા માટે એડમિશન પ્રક્રિયા ચાલુ થતી નથી? હવે આપણે વચ્ચે વાત થઈ ગઈ કે ઇન્સ્પેક્ટરોનો અભાવ, તો ઘણા બધા સિનિયર ડોક્ટર્સો ભૂતકાળની અંદર ઇન્સ્પેક્શન માટે જતા હતા. ડોક્ટર પ્રભાકર સાહેબ હોય કે અન્ય ઘણા બધા એવા, પર્ટિક્યુલર એક નામ નથી કહેતો, પરંતુ ઘણા બધા સિનિયરો હેડ ઓફ ડિપાર્ટમેન્ટથી માંડી અને આ રીતે જતા હતા. પરંતુ સૌથી ખાટલે ખોડ, સૌથી પહેલી ખોડ એ છે કે એમસીઆઈ હતું, શું વાંધો હતો? એમને પેટમાં ક્યાં દુખ્યું, પેટમાં ક્યાં ચૂંટ પડી કે એમસીઆઈને વીર વેખેર કરવા માટે અથાગ પ્રયત્નો કરી સતત 6-7 વર્ષ સુધી એમસીઆઈને અને એમસીઆઈના અધિકારીઓને, એમસીઆઈના હોદ્દેદારોને, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને હેરાન પરેશાન કરી, વેર વિખેર કરી. રાતોરાત એનએમસી લાવવાની પહેલી તો જરૂરિયાત શું હતી? આપની જાણકારી ખાતર કહી દઉં, નેશનલ મેડિકલ કાઉન્સિલ સામાન્ય રીતે આ સરકારની એક નીતિ રહેલી છે કે કોઈ પણ ખોટું પણ એક પગલું ભરીએ આપણે તો એ પાછું ક્યારેય ખેંચતી નથી. ખોટું હોવા છતાં, જાણતા હોવા છતાં 2017નું ગુજરાતી અંગ્રેજીનું પેપરની વાત હોય કે XYZ, મારી યાદ શક્તિ પ્રમાણે ભાજપ સરકારે અત્યાર સુધી જો 2 પગલાં પાછા લીધા હોય તો એ ફક્ત ને ફક્ત પંજાબના ખેડૂતોનો બિલનો છે અને 2023ની અંદર જે ફી વધારો 66%થી માંડીને 88%, જેમાં અમે આંદોલન કરેલું અને અમને 100% સફળતા મળેલી. એના પછીના વર્ષે 2024માં અમને આંશિક સફળતા મળેલી. ફી પાછો આ સિવાય ક્યારેય પાછું ખેંચતી નથી. આવી સરકારની નીતિ સામે એનએમસી, નેશનલ મેડિકલ કાઉન્સિલના છેલ્લા 5 વર્ષમાં 62 સ્ટેપ એવા છે, 62 નિર્ણયો એવા છે કે ફતવો જાહેર કર્યા પછી, નિર્ણયો જાહેર કર્યા પછી એને કેન્સલ કરવા પડ્યા, એને રદબાતલ કરવા પડ્યા, પોતાનું સ્ટેપ ભરેલું પાછું લેવું પડ્યું. એવા 5 વર્ષની અંદર એનએમસીના 62 મોટા નિર્ણયો છે. નાના નિર્ણયો તો હું જાહેર કરતો નથી. બીજું, ક્યાંક થોડું યાદશક્તિનો સરકારને અભાવ થઈ ગયો છે. હમણાં જે 2023 અને 24ની અંદર જે પરીક્ષા લીધી, 2023ની અંદર મોટા પાયે ઉપાડે જાહેરાત કરી અને દુનિયામાં પ્રથમ વખતે ફર્સ્ટ ટાઈમ વિશ્વગુરુ તો 7 દિવસમાં રિઝલ્ટ ડિક્લેર કર્યું. હું એને બિરદાવું છું, પરંતુ 7 દિવસમાં રિઝલ્ટ જાહેર કર્યા પછી 3 મહિના અને 22 દિવસ સુધી એડમિશન પ્રક્રિયા થઈ નહોતી. લિસ્ટ જ, રિઝલ્ટ આવ્યા પછી લિસ્ટ જ બની નહોતું. અચ્છા, હવે ગઈ સાલની આપણે વાત કરીએ તો નું રિઝલ્ટ આવી ગયા પછી, જો કે વચ્ચે ઇલેક્શન આવી ગયું હોય કે કોઈ બી કારણ હોય, સરકાર તો ઠીક છે પણ બ્યુરોક્રેટ્સ, અધિકારીઓ ભૂલી ગયા કે આપણે નીટ એમબીબીએસ પછી પીજી, નીટ પીજીની પરીક્ષા લીધી છે, આપણે એડમિશન આપવાની પ્રક્રિયા ચાલુ નથી કરી. 5.5 મહિના સુધી એમણે એડમિશનની પ્રક્રિયા જ નહોતી કરી. જી બિલકુલ. કરું સર કંઈક જી હોય તમામને મળીએ ને કે ભાઈ આપણે નીટની પીજી પરીક્ષા શું ક્યારે લેવાય, શું હતું બાકી છે, કોઈને ખબર જ નહોતી, યાદ જ નહોતું કે અમે પરીક્ષા લીધી છે અને એની એડમિશન પ્રક્રિયા બાકી છે. 5.5 મહિને ગઈ સાલે એડમિશન પ્રક્રિયા થઈ. એ રીતે એક પણ વર્ષ એવું જતું નથી કે હાઈકોર્ટનો સ્ટે આવે કે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર પેન્ડિંગ હોય. સીધી લીટીની અંદર એક પણ કાર્ય પહોંચ્યું નથી. બિલકુલ. હવે તો લાગે છે બિલકુલ કે જો આ લોકો નીલગીરીનો છોડ વાવે ને તો પણ આમ સીધો ને બદલે વાંકો ચૂમકો થાય. એટલે સીધું એમને પતાવવામાં રસ નથી, મજા નથી, આવડત નથી, ફાયદો નથી. બિલકુલ. વસંત સર જોડે જઈશું કનુભાઈ. કોના ફાયદા માટે આવા નિર્ણય લે છે, મને ધ્યાન અપાવ્યું. બિલકુલ વસંત સર, મને બિલકુલ. કનુભાઈ ફરી એકવાર આપની પાસે આવીશું, પહેલા વસંત સર જોડે પણ જઈએ. વસંત સર, અહીંયા એક વસ્તુ એ પણ સમજવી છે, જે ઇન્ડિયામાં રેશિયો છે ડોક્ટર્સનો 1:834નો રેશિયો છે, મતલબ કે એક ડોક્ટર 834 લોકોએ હાલ પૂરતો જે ડેટા છે એ પ્રમાણે. પણ આ સ્થિતિ રહી જે અત્યારે સ્થિતિ ચાલી રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ લૂપહોલ છે, એ ચાહે અધિકારીનો હોય, સરકારનો હોય, કોઈનો પણ લૂપહોલ હોય, એ સમજવાની બાબત છે. પણ જે આ રેશિયો છે, જો આવી સ્થિતિ રહી તો આ મને લાગે છે કે ઘટવાની જગ્યાએ વધશે. રેશિયો
જે 1 વર્સિસ 834 છે, જે ડેટા તમારી પાસે છે, એ પ્રમાણે મારી દ્રષ્ટિએ આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના કંટ્રોલ અને ક્વોલિટી વગર મેડિકલ કોલેજોની પરમિશનો આપવામાં આવી રહી છે. અપૂરતા સ્ટાફ, ટીચિંગ સ્ટાફની ખૂબ મોટી શોર્ટેજ છે, કે આયુર્વેદિક હોય, હોમિયોપેથી હોય કે એલોપેથી મેડિકલ કોલેજોમાં. ત્યારે કેવી ક્વોલિટી વાળા ડોક્ટરો બહાર પડશે, એટલે મેં પહેલા જ કહ્યું કે નેશનલ મેડિકલ કોમોડિટી નામ આપવાની જરૂર છે કમિશનની જગ્યાએ, કારણ કે વિદ્યાર્થી પણ આજે એક કોમોડિટી બની ગયો છે. એટલે એને સરકાર કોમોડિટી તરીકે જ કન્સિડર કરે છે અને જેટલું પ્રોડક્શન વધારે થાય એ દિશામાં આગળ વધી રહી છે. ત્યારે ક્વોલિટી સામે કશું જોવામાં આવતું નથી. તો આવનારા સમયમાં જે રીતના ડોક્ટર્સ બહાર પડશે, કોઈ પણ પેથીના બહાર પડશે, એમની ક્વોલિટી શું હશે, એ ક્વોલિટી ટ્રીટમેન્ટ કેવી આપી શકશે, એ ખૂબ મોટો ક્વેશ્ચન માર્ક છે. સાથે આ બધા જ પેથીની મેડિકલ કોલેજોમાં ભૂતિયા પ્રોફેસરો કે જે જતા જ નથી અને ખાલી કાગળ ઉપર હોય છે. આવા કાગળ ઉપર પ્રોફેસરોની જોબ માટેની જાહેરાતો પણ ખુલ્લેઆમ આવતી હોય છે. કોલેજ હોય ભોપાલમાં કે મધ્યપ્રદેશમાં કે રાજસ્થાનમાં, અને એની જે ફિંગરપ્રિન્ટ એનએમસી કરાવતી હોય છે, એ ફિંગરપ્રિન્ટની એક ઓફિસ બનાવી દીધી હોય છે આ લોકોએ, ક્યાંય અમદાવાદમાં કે ત્યાં જઈને બધા ડોક્ટરો સવારે એમની ફિંગરપ્રિન્ટ ત્યાં આપે ને એનું રજીસ્ટ્રેશન થાય એનએમસીમાં. એટલે આ ખૂબ મોટું કૌભાંડ છે. એ એનએમસીના ધ્યાનની બહાર હોય જ નહીં, કારણ કે એનએમસીના સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન પણ હોય છે. એનએમસી દ્વારા બધી જ મેડિકલ કોલેજોમાં લાઈવ સીસીટીવી મૂકવાના હોય છે. એ મૂક્યા છે કે નહીં, એ મૂકે તો એ જોવા વાળું કોણ છે? જ્યારે વાડ જ ચીબડા કરતી હોય ત્યારે આ કોઈ પણ સિસ્ટમ કે ડિજિટલ ઇન્ડિયા ક્યારેય એ કામ આવવાનું નથી, કારણ કે એનએમસી અને મેડિકલ કોલેજોની મિલીભગત અને પૈસા કમાવાનું ખૂબ મોટું આ સાધન છે. જ્યારે 1 કરોડ, 1.5, 2 કરોડ, ક્યારેક 10 કરોડ સુધીમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશનની સીટ વેચાતી હોય, ત્યારે આવા ડોક્ટર્સ જે આટલી મોટી ફી આપ્યા પછી એ ડોક્ટર બનતા હોય, એની પાસેથી તમે રાહત દરે સેવાની અપેક્ષા શું રાખી શકશો? એટલે આવનારા સમયમાં આ જે સરકારી નીતિ છે, જે પ્રાઇવેટાઇઝેશનની, જે કોલેજ હોય, સરકારે એજ્યુકેશન, શિક્ષણનું જે પ્રાઇવેટીકરણ કરવાની વાત છે, વ્યાપારીકરણ, એના કારણે અલ્ટિમેટલી પ્રજાને ખૂબ મોટું ભોગવવાનું આવશે. એ આપણે આવનારા 5-7 વર્ષમાં જોવા મળશે. બિલકુલ. કનુ સર જોડે જઈએ ટૂંકમાં સર જવાબ, કારણ કે સમયનો અભાવ છે. 1-1.5 મિનિટની અંદર આપનો જવાબ લેવા માંગીશ, કારણ કે જેમ વસંત સરે કહ્યું કે ભૂતિયા શિક્ષકો છે. ઘણી બધી જગ્યાએ એવી છે કે જ્યાં ફિંગરપ્રિન્ટ આપવામાં આવે છે પણ કોઈ હોતું નથી. એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ લૂપહોલ ક્યાં અધિકારીઓની આળસ છે, સરકારની આળસ છે? કારણ કે એવું તો બને નહીં. ભારત જે સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે, જ્યાં માણસો ના હોય અથવા તો એ જે પર્ટિક્યુલર આ વિષય છે એમાં આગળ વધવા લોકો ના હોય, ભારતમાં પોસિબલ નથી. એટલે અહીંયા સર ટૂંકમાં એ સમજીશું કે લૂપહોલ ક્યાં છે? શિક્ષણનું જે વ્યાપારીકરણ થઈ ગયું છે એ જ કારણ જવાબદાર છે. કોઈ પણ ધંધો, મેડિકલ કોલેજ એક ધંધા તરીકે લેવાય છે અને ધંધામાં પહેલો નફો શું છે? ઓછો ખર્ચો એ પહેલો નફો છે. ઓછો ખર્ચો એ પહેલો નફો છે. આથી એ લોકોને નામ પૂરતા બતાવવા માટે, એનએમસીની અંદર આપવા માટે એક નામ જોઈએ છે, એક માથું જોઈએ છે. એકચ્યુઅલી ફિઝિકલી ફૂલ ટાઈમ વાળા માણસો જોઈતા નથી. હવે કોઈ પણ એનાટોમી હોય, ફિઝિયોલોજી, ઓર્થોપેડિક કે કોઈ પણ, એની અંદર એ ફૂલ ટાઈમ વ્યવસ્થિત એમસીઆઈના નિયમ પ્રમાણે એક ઓર્થોપેડિક ડૉક્ટરને રાખે છે, તો એમને ફૂલ પે સ્કેલ આપવો પડે છે. એના બદલે એને ઓન પેપર જ્યારે ઇન્સ્પેક્શન આવવાનું હોય ત્યારે અથવા જર્નલની અંદર સહી કરાવવા માટે કદાચ વધુ એક્ઝામ વખતે આવું મહિનાની અંદર એક વખતે અથવા 12 મહિને 4 થી 5 કે 6 વખતે જવાનું. હવે સ્વાભાવિક છે કે તમે ફૂલ ટાઈમ કોઈ કારીગર, નોકરિયાત કે કોઈ પણ વ્યક્તિ રાખો છો, એના બદલે આવી તમે એક નાનામાં નાનું સ્વીપર લેવલનું કચરા પોતુવાળાનું ઉદાહરણ લઈ લો કે હોસ્પિટલની અંદર સવારે 8 થી માંડી અને અમે રાતના 8 રાખીએ છીએ,
એનો પગાર ચૂકવવો પડે એના કરતાં એને એવું કહેવામાં આવે કે તારે આવવાનું, કચરા પોતું કરીને જતા રહેવાનું, તો બેની અંદર વાસ્ટ ડિફરન્સ હશે, લગભગ 5-6 ગણો અથવા 5મા ભાગ 6ઠ્ઠા ભાગની અંદર. એટલે પૈસા બચાવવાની નીતિ, નફો વધારવાની નીતિ, ખર્ચો ઓછો કરવાની નીતિ. આપને જે સ્પેસિફિક પર્ટિક્યુલર કહ્યું એનો પર્ટિક્યુલર હું જવાબ આપું છું, મારું એવું માનવું છે. અથવા ચાલે છે ત્યાં સુધી ચલાવો. શા માટે મોંઘા હાથી પાડવા છે, સસ્તામાં પત્તું હોય, આ એક નીતિ જવાબદાર છે. એ સિવાય જે આપનો પ્રશ્ન ચાલી રહ્યો છે કે કેમ આ રીતે લેટ થઈ રહ્યું છે, કે એ અંગે આપ બીજું કંઈ પૂછવા માંગો તો હું આપને વચ્ચે ધ્યાન પણ દોરી દઉં. CPSની સરકારે કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન કરીને 2022, 23 ને 24માં ગુજરાત સરકારે ઓફિશિયલ વિદ્યાર્થીઓના એડમિશન આપ્યા છે. હવે હજારો સંખ્યામાં વિદ્યાર્થીઓ છે અને એની પરીક્ષા જ લેતા નથી. એ તો કે મહારાષ્ટ્ર લેશે, CPS કોલેજ લેશે. એડમિશન ગુજરાત સરકારે આપે છે, એડમિશન કમિટી દ્વારા આપે છે. પેપરમાં જાહેરાત કરી, એડમિશન કમિટી MBBSના જે MDMSના ઓફિશિયલ એડમિશન થાય છે એ જ લાઈનની અંદર એના પછી એ જ કમિટી દ્વારા એડમિશન, પરંતુ ભૂલી ગયા છે કે આપણે અથવા પછી લેવા માંગતા નથી. એટલે ખાટલે ક્યાંક ખોડ છે, એમની નિયત દાનતમાં કંઈક પ્રોબ્લેમ છે. વ્યાપારીકરણ તો મુખ્ય છે. આ સિવાય ઘણી બધી વાતો છે. મેડિકલ યુનિવર્સિટીની મોટા બાંગ પુકારી અને સરકાર ભૂલી ગઈ છે. અને મિક્સોપથી અત્યારે નવો ગતકડા, આમને કંઈક ના કંઈક ગતકડા લાવવા હોય છે. એટલે આજકાલ મિક્સોપથીનું પાછું નવું એક રમત ફરતું મૂકે છે. એટલે તમને ક્યાંક ના ક્યાંક ધંધાએ લગાડેલા રાખવાના. બિલકુલ. સિંદૂર યાત્રા કરાવવાની હોય કે આ કરાવવાનું, વિજય યાત્રા, પરંતુ તમે એમાંથી નવરાજ ના પડો અને સાચા મુદ્દાઓ હાઇલાઇટ ના થાય, બિલકુલ કનુભાઈ, દબાઈ જાય, આવું ક્યાંક ના ક્યાંક મને નજરમાં આવ્યું છે. બિલકુલ. આપ બંને અમારી સાથે જોડાયા, કનુ સર અને વસંત સર, આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે અને જેમ બંને કહી રહ્યા હતા, બંને ડૉક્ટર્સ કહી રહ્યા હતા કે હવે કયા કારણોસર જે છે આ મંજૂરી નથી આપવામાં આવતી, શિક્ષકોની ઘટ છે, કેમ ભૂતિયા શિક્ષકો છે, અનેક મુદ્દાઓ મેડિકલમાં છે, કયા કારણોસર છે એની તપાસ થવી જોઈએ.